સમાચારો પર નજર કરીએ તો પંચમહાલના શહેરામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ભારે વરસાદથી શહેરના રસ્તાઓ તળાવમાં ફેરવાયા છે। હાલોલ શામળાજી હાઈવે ઉપર પાણી ભરાયા છે। પંચમહાલમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયા। બીએન ચેમ્બર વિસ્તાર પાણી જ પાણી જોવા મળ્યું। અંકલેશ્વર મહાદેવ રોડ વિસ્તારમાં પાણી ભરાયા તો પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી। પંચમહાલના શહેરમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। શાંતાકુંજ સોસાયટીમાં પાણી ભરાયા તો વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી। પંચમહાલના હાલોલના શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ગરકાવ થયા છે ત્યારે રસ્તા ઉપર નદીની જેમ પાણી વહેતું થયું છે। પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો। હાલોલમાં લોકોના ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। કંજરી રોડ શાક માર્કેટ વિસ્તારમાં પાણી ભરાયા છે। ઘરમાં પાણી ભરાતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે। પંચમહાલ જિલ્લામાં સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ગોધરા, હાલોલ, કાલોલ, જાંબુઘોડામાં વરસાદ વરસ્યો તો ઘોઘંબા, શહેરા, મોરવા, હડફ તાલુકાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। પંચમહાલના જાંબુઘોડામાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે વરસાદથી નદી નાળા છલકાયા છે। જાંબુઘોડાથી પસાર થતી સૂકી નદી બે કાંઠે વહેતી થઈ છે। તો પંચમહાલના પાનમ ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। ઉપરવાસથી ડેમમાં 57,616 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાનમ ડેમની જળ સપાટી 123 મીટરે પહોંચી છે। સુરતના પલસાણામાં કારેલી ગામે અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। રુદ્રાક્ષ રેસિડેન્સી, રાહી રેસિડેન્સીમાં વરસાદી પાણી ઘૂસ્યા તો સ્વસ્તિક રેસિડેન્સી સહિતની જે સોસાયટીઓ છે તેમાં પણ પાણી ઘૂસ્યા છે। સુરતમાં ખાડીપુરની સ્થિતિમાં પોલીસ લોકોના વહારે આવી છે। સરથાણા પોલીસ જવાનોએ 3 લોકોનું રેસ્ક્યુ કર્યું। મહિલા એએસઆઈએ ગળાડૂબ પાણીમાં રેસ્ક્યુ હાથ ધર્યું હતું। સુરતના સરથાણામાં વરસાદે ભારે તારાજી સર્જી છે। પ્રમુખ પાર્ક સોસાયટીમાં ખાડીપુરના પાણી ફરી વળ્યા છે। ભારે હાલાકી છતાં ધારાસભ્યો અને કોર્પોરેટરો કોઈ ફરકતું નથી। ત્યારે સરથાણામાં સ્વાગત સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ છે। સોસાયટીમાં પાણી ઘૂસ્યા છતાં તંત્ર નથી ફરકતું તેવો સ્થાનિકોનો આક્ષેપ। તો સુરતનો સરથાણા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં લોકઅપ પાણીમાં ગરકાવ થતા આરોપીને બીજા પોલીસ મથકે શિફ્ટ કરવામાં આવ્યો છે। સુરતમાં બારડોલી કડોદ હાઈવે બંધ થયો છે। રાયમ ગામે હાઈવે પર પાણી ભરાયા છે। રસ્તા પર પાણી ભરાતા રસ્તો બંધ કરવાનો વારો આવ્યો। ત્યારે સુરતમાં ખાડીપુર ફરી મુસીબત બન્યા છે। સીમાડા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। અનેક સોસાયટીઓ જળમગ્ન થઈ છે। લોકોને પોતાના ઘર ખાલી કરવાની ફરજ પડી રહી છે। સુરતમાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ છે। રૈયા ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રૈયા ગામના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા હતા। સુરતના ભટારમાં ધોધમાર વરસાદથી તારાજી સર્જાઈ। સંજયનગર અને આઝાદનગર પાણીમાં ગરકાવ થયું છે। ભારે વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે। સોસાયટીઓમાં 2000થી વધુ મકાનોમાં પાણી ઘૂસ્યા છે। સોસાયટીમાં પાણી ઘૂસતા લોકોનું સ્થળાંતર કરવું પડ્યું છે। સુરતમાં ઠેર ઠેર પાણી ભરાતા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। સુરતમાં અનરાધાર વરસાદથી ચારેકોર પાણી જ પાણી। 16 ઇંચ કરતા વધુ વરસાદથી ગોડોદરા વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા છે। અનેક મકાનો અને દુકાનોમાં પાણી ભરાયા છે। ત્યારે મકાનો અને દુકાનોમાંથી સામાન બહાર કાઢવા લોકો મજબૂર બન્યા છે। લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પેટ્રોલ પંપમાં પાણી ઘૂસ્યા છે। સુરતમાં પડેલા અત્યંત ભારે વરસાદના કારણે ખાડીપુર શહેરમાં ઘૂસ્યું છે। પૂણાગામ પર્વત ગામ રોડ જળબંબાકાર જોવા મળ્યો। સતત વરસાદથી ખાડી બે કાંઠે વહી છે। ત્યારે સુરતમાં કોર્પોરેશનના પાપે લોકોને હાલાકી। વરસાદ બંધ થયો છતાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે। ભટાર વિસ્તારના આઝાદનગરમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। ઘર વખરીને નુકસાન થતા લોકો રડી પડ્યા છે। પૂરથી પીડિત લોકો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। સ્થાનિકોએ કહ્યું કે સરકાર માત્ર 1020 રૂપિયાની સહાય આપે છે। વર્ષો જૂની સમસ્યાનો હજુ સુધી ઉકેલ નથી આવતો। સુરતમાં અનરાધાર વરસાદથી અનેક સોસાયટીઓ જળબંબાકાર થઈ છે। રસ્તાઓ પર પાણીની નદીઓ વહેતી થઈ છે। વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે।
ત્યારે સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ડુંભાલ અને નૈનીતાલ નગરના સહિતના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે. રોડ રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી. સુરતમાં સાર્વત્રિક ધોધમાર વરસાદથી ચારેકોર પાણી જ પાણી. કતારગામ અને વરાછામાં ધોધમાર વરસાદથી રિંગ રોડ સહિતના વિસ્તારમાં પાણી ભરાયા. આજે સતત બીજા દિવસે વરસાદથી તોફાન જોવા મળ્યું છે. સુરતમાં ધોધમાર વરસાદ સાનિયા હેમાડ ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ગામમાં પૂર આવતા મંદિર પાણીમાં ડૂબ્યું છે. રોડ રસ્તાઓ પર સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો સર્જાયા છે. તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરતના ઉલપાડમાં ભારે વરસાદ. કોસમ ગામે મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે. વરસાદી પાણી ભરાતા રસ્તો અવરજવર માટે બંધ કરવામાં આવ્યો. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. સુરતના બારડોલીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો. વઘવાણિયા ગામમાં પાણી ભરાઈ ગયા છે. પોસ્ટ ઓફિસ અને ગ્રામ પંચાયતમાં પાણી ઘૂસ્યા છે. સુરતના બારડોલીમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા. લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી. તંત્રએ લોકોનું રેસ્ક્યુ પણ કર્યું છે. સુરતના બારડોલીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. જેપી નગરના 80 થી વધુ ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા. જેપી નગર સોસાયટીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે. સુરતના બારડોલીમાં ઘરમાં વરસાદી પાણી ઘૂસ્યા ત્યારે માનસરોવર સોસાયટીમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. 70 કરતા વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. તંત્રની બેદરકારીથી સોસાયટીઓના લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બારડોલીમાં સુગર નજીક ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. સતત વરસાદથી લોકોની હાલત કફોડી બની ગઈ છે. બારડોલીમાં ધોધમાર વરસાદથી શહેર પાણી જ પાણી જોવા મળ્યું છે. ડીએમ નગર વિસ્તારમાં 150 થી વધુ ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. કમર સુધીના પાણી ભરાતા સ્થાનિકો બેહાલ જોવા મળી રહ્યા છે. બારડોલીમાં વોર્ડ નંબર 4 માં આવેલા વિસ્તારમાં આશાપુરા મંદિર નજીક વરસાદી પાણી ઘૂસ્યા છે. શાસ્ત્રી રોડથી આશાપુરા મંદિર જતો માર્ગ બંધ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બારડોલીમાં ભારે વરસાદથી અનેક સોસાયટીમાં પાણી ભરાયા છે. વોર્ડ નંબર 4 માં આવેલી એમએન સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી. સુરતના ઉલપાડમાં ભારે વરસાદ વરસ્યો. ઉપરવાસમાં સતત વરસાદથી સેના ખાડી બે કાંઠે વહેતી થઈ છે. સેના ખાડી સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહી છે. સુરતના ઉમરપાડામાં મુશળધાર વરસાદના કારણે વાડી અને કેવડી સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. ગ્રામ પંચાયત તરફ જવાનો સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે. સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદથી વીરા નદી બે કાંઠે વહેતી થઈ છે. વરસાદને પગલે વીરા નદીમાં પાણીની આવક નોંધાઈ છે. ઉમરપાડાના ચિતલદા રોડ પર પાણી ફરી વળ્યા છે. વરસાદ ચાલુ રહે તો પરિસ્થિતિ વધુ વિકટ બનશે. વલસાડના વાપીમાં 6 ઇંચ વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદથી ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયા છે. કરવડ વિસ્તારમાં સોસાયટીઓમાં પાણી ઘૂસ્યા છે. વલસાડના વાપીમાં ધોધમાર વરસાદ. ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. સ્ટેશન રોડ, મુખ્ય બજાર, ચલા રોડ, ગીતાનગરમાં વરસાદી પાણી ભરાયા છે. વલસાડના પારડીમાં ધોધમાર વરસાદથી ટ્રાફિક જામ સર્જાયો. નેશનલ હાઈવે 48 પર ઘૂંટણસમા પાણી ભરાયા. અમદાવાદ મુંબઈ ટ્રેક પર પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. 5 થી 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો. સાંબેલાધાર વરસાદના કારણે તાપીના સોનગઢનો ચીમેર ધોધ સક્રિય બન્યો છે. 100 ફૂટથી વધુ ઊંચેથી પડતા ધોધનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. તાપી જિલ્લાનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. તાપીના વ્યારામાં વરસાદી માહોલ જામ્યો. ભાનાવાડી ગામે કંસારિયા ફળિયામાં પાણી ફરી વળ્યા છે. રસ્તા પર પાણીને કારણે સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો. નર્મદા જિલ્લાના કરજણ ડેમના 3 ગેટ ખોલવામાં આવ્યા છે. વરસાદને પગલે કરજણ ડેમમાં 57,332 ક્યુસેક પાણીની આવક થઈ છે. કરજણ ડેમના કેચમેન્ટ વિસ્તારના 8 ઇંચ વરસાદ ખાબક્યો છે. નર્મદા જિલ્લામાં સાર્વત્રિક મુશળધાર વરસાદ વરસ્યો. નાંદોદ તાલુકામાં 7 ઇંચ વરસાદ ખાબક્યો તો તિલકવાડામાં 6.5 ઇંચ, ગરોડેશ્વરમાં 4 ઇંચ તો રેડિયાપાડામાં 3.66 ઇંચ વરસાદ વરસ્યો છે. નર્મદાના નાંદોદમાં ધોધમાર વરસાદ. ગામમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વરસાદ બંધ થતા પાણી ઓસરવાની શરૂઆત પણ થઈ છે. ત્યારે નર્મદાના લાચરસ ગામમાં પાણી ભરાયા છે. ગાડી તણાઈ આવે તેને લોકોએ રેસ્ક્યુ કર્યું હતું. ગાડીના ચાલકને બચાવી લેવામાં આવ્યો હતો. ગ્રામજનોએ ધક્કો મારીને ગાડી બહાર કાઢી જ્યારે ગાડી તણાઈ ગઈ હતી.
છોટાઉદેપુરના નસવાડીમાં ભારે વરસાદને લઈ ચામેઠાના સમરી પેપર ગામે પાણી ભરાયા છે. ચામેઠા તળાવ ઓવરફ્લો થતા પાણી ગામમાં ઘૂસ્યા છે. છોટાઉદેપુરના બોડેલીમાં શાળામાં પાણી ભરાયા છે. સરકારી શાળામાં કમ્પાઉન્ડમાં પાણી ઘૂસ્યા છે. કુમાર શાળાના પ્રવેશ દ્વાર પાણી જ પાણી જોવા મળ્યા છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદથી ડાયવર્ઝન ધરાશાયી થયો. શિહોદ ભારજ નદી પર ડાયવર્ઝનનો એક ભાગ ધરાશાયી થયો. સાર્વત્રિક વરસાદને પગલે નદી નાળામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદી માહોલ. પાવી જેતપુરમાં રોડ ઉપર ઘૂંટણસમાં પાણી ભરાતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા છે. છોટાઉદેપુરમાં તો અતિભારે વરસાદ વરસ્યો. નસવાડીનું રાજપુરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ કરવો પડ્યો છે. છોટાઉદેપુરના બોડેલીમાં સતત વરસાદથી જનજીવન ખોરવાયું છે. નીચાણવાળા વિસ્તાર પાણીમાં જળમગ્ન બન્યા છે. છોટાઉદેપુરના સંખેડામાં ધોધમાર વરસાદ. ભાગોળ વિસ્તારમાં દુકાનો પાણીમાં ગરકાવ થઈ. પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો ઉભા થયા છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ. નસવાડીની અશ્વિન નદી બે કાંઠે વહેતા આવા દ્રશ્યો સર્જાયા છે. અશ્વિન નદી બે કાંઠે વહેતા લોકોમાં ખુશીનો માહોલ છે. છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વરસાદ. સિંઘડિયા લો લેવલ કોઝવે પર પાણી વહેતા થયા છે. કોઝવે પર પાણી વહેતા થતા રોડ બંધ કરવો પડ્યો છે. દાહોદમાં વસ્તી ગામમાં યુવક વહેણમાં ફસાયો. કોરિડોરના પાણીમાં વહેણમાં યુવક ફસાયો ત્યારે ગ્રામજનોએ ફસાયેલા યુવકનું રેસ્ક્યુ કર્યું હતું.